ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनात्। भगवान शिव नो पवित्र श्रावण मास चाली रह्यो छे અને એમાંય પ્રથમ સોમવાર આવે છે। તો એવા સોમવારની બધાને શુભકામના, શ્રાવણ માસની બધાને શુભકામના। ભોળોનાથ કેવો છે? કવિ કાગ બાપુ કહે છે કે દેવોની આગળ દૂત રૂપાળા સઘળારીએ પણ ભેળો રાખે ભૂતિ કૈલાસ વાળો કાગડા। બધા દેવો છે, ઇન્દ્ર છે, બ્રહ્મા છે, ભગવાન નારાયણ, શ્રી હરિ વિષ્ણુ છે, એની બાજુમાં રૂપાળા દૂત હોય, રૂપાળા વસ્ત્ર ધારણ કર્યા હોય એવા દૂતો રીએ પણ ભેળો રાખે ભૂત અમારો કૈલાસ વાળો કાગડા। ઈ ભોળાનાથ છે, જેને કોઈ નો સંગ્રહ ને એને ભગવાન શિવ એનો સ્વીકાર કરે છે। એટલે ભગવાન શિવનો પણ સ્મશાનમાં વાસ છે। છેલ્લે પણ આ જીવને ગતિ તો શિવ તરફની જ છે। એવા શ્રાવણ માસની શુભકામના। બીજી એક કવિ કાગ બાપુની કવિતા છે કે મંથનની ગોળીને તળિયે ઝેર થશે તે નીકળશે, કા તો સળગી જગ ભસ્મ થશે, કા કોઈ જટાધર જાગી જશે। કા તો સળગી જગ આખું ભસ્મ થશે, કા કોઈ જડાધર જાગી જશે। કાળકૂટ નામનું વિષ નીકળ્યું ને, બધા રત્નો દેવતા લઈ ગયા પણ વિષનો સંગ્રહ કરવા માટે કોઈ સ્થાન ન મળ્યું, એને પચાવવા માટે કોઈ ન મળ્યું, એને લેવા માટે કોઈ ન મળ્યું। ત્યારે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ। એવો ભગવાન ભોળિયાનાથના શરણોમાં ગયા એટલે ભગવાને એ વિષ્ણુ પણ સ્વીકાર કરી લીધો। જેને કોઈ ન સાચવે એને ભોળોનાથ સાચવે, અને જેનું કોઈ નથી એનો ભોળોનાથ છે, મહાદેવ છે। એટલે તો જો બધાયના થોડા થોડા દિવસો આવે, માતાજીના નવલા નોરતાના 9 દિવસ, ગણપતિના 5 દી, અમુક 11 દી રાખે, અમુક 10 દી રાખે, પણ ભગવાન શિવજીનો તો આખો શ્રાવણ મહિનો એ મારો ને તમારો ભોળિયોનાથ। એની પૂજા કરવા માટે કોઈ ગામડાનો માણસ જાય તો શું બોલે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। કોઈ કવિ જાય તો શું બોલે? ફૂલ રે ચડાવું દેવા, ઈરે ફૂલ નથી ચોખા, વાલા મારા સેવા મારી માની લેજો। દૂધ રે ચડાવું ચોખા, દૂધ રે ચડાવું વાલા, એ દૂધ લેવા છરડે અભડાવ્યા। દૂધ તમને હું મારા હૃદયથી તો ચોખા માની ચડાવું છું, પણ પ્રભુ એ દૂધ છે ઓલા વાછરડાએ અભડાવ્યા, ફૂલ છે એ ભમરે અભડાવ્યા, પાણી માછલી અભડાવ્યા, સેવા મારી માની લેજો। અને કોઈ ભૂદેવ જાય, કોઈ વિદ્વાન બ્રાહ્મણ જાય તો ભગવાનનો અભિષેક કરતા કે નમસ્તે રુદ્રમન્યવ ઉતો તિખવે નમઃ બાહુભ્યામ ઉતતે નમઃ। એ ભગવાનના વેદની ઋચાઓથી ભગવાનનો અભિષેક કરે। કોઈ ગામડાનો માણસ ખાલી નામ જપથી અભિષેક કરે, ઓમ નમઃ શિવાય બોલીને અભિષેક કરે, તો પણ ભગવાન ભોળોનાથ એટલો છે કે બધાને સરખું ફળ આપે છે, પણ સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ। તેવા ભગવાન શિવજીના શ્રાવણ માસની બધાને ફરી વખત લાખ લાખ બધાઈ હો। અને ભગવાનના પવિત્ર શ્રાવણ માસમાં ભગવાનને એટલી પ્રાર્થના કે હે ભગવાન ભોળાનાથ, તમારા જેટલા જીવ છે, તમારા અંશ છે, એ બધાને તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો। મહાદેવ હર।